તો મોરબીના ચેલેન્જના રાજકારણને લઈને જનતા પણ લાલઘૂમ થઈ છે। જનતાનો એક જ અવાજ, લોકોને ફાયદો થાય તેવી ચેલેન્જ કરો। નેતાઓને વાકે પીલાઈ રહી છે જનતા। રાજીનામા અપાશે તો હેરાન તો પ્રજા જ થશે। બંને પોતપોતાના વિસ્તારમાં સારી સુવિધા આપે તેવું જનતાનું કહેવું છે। અત્યારે જે ચેલેન્જનું જે અત્યારે રાજકારણ જે ગોપાલભાઈ ઇટાલિયા દ્વારા અત્યારે કાનાભાઈને જે ચેલેન્જ દઈ રહ્યા છે, અમારી વર્ષોથી આ મોરબીની પબ્લિકને જગાડવા માટે અમારી જે મહેનત હતી, આજે અમારી મોરબીની પબ્લિક જાગી ગઈ છે। એટલે કારણ કે એને અહીંયા આવવાની જરૂર નથી, કારણ કે અમારે ઘરે ઘરે ગોપાલ ઇટાલિયા નહીં પણ અમારા જે મોરબી ભૂમિ રહીને એવા દાનવીરો છે ને કે હજારો ફેરે અમારું મોરબી આ તો ખાડા પડ્યા છે અને ખાડા તો બધું રિપેર થઈ જશે। કારણ કે અને અત્યારે મોરબીની પબ્લિક અમારી અત્યારે જાગૃત થઈ ગઈ છે। એટલે કારણ કે એને ગોપાલભાઈને અહીંયા આવવાની જરૂર નથી અને અમારે કાનાભાઈ પાસેથી કેવી રીતે અમારે કામ કઢાવવું એ અમને આવડે છે અને એ અમે કામ અત્યારે ચાલુ થઈ ગયું છે। પાર્ટીને ભાજપ માટે જે ચેલેન્જ એકબીજા કરે છે તે પબ્લિકને જ નુકસાની છે, તો આવી ચેલેન્જ ન કરાય એવી અમારી મોરબીની પબ્લિકની માન્યતા છે। ચૂંટણીનો ખર્ચ પબ્લિક ઉપર જ આવવાનો છે, એના કરતાં રોડ રસ્તામાં ખર્ચા કરો, આવી બધી શરતો ન કરાય। આ બધું પબ્લિકને જ નુકસાન છે, તો ચૂંટણી થવાથી સરકાર ઉપર ભાર વધવાનો છે। જે સરકાર ઉપર ભાર વધે એ તમારા મારા ઉપર જ ભાર વધવાનો છે। તો જેથી કરી જેમ બને તેમ શાંતિથી રસ્તા રોડ રિપેરિંગ થાય અને આ રીતનું આયોજન થાય ને એ પબ્લિક માટે બહુ ફાયદો છે, તમારા ને મારા માટે બહુ ફાયદો છે। તો જે રીતે મોરે મોરાની ચેલેન્જ છે તે એકબીજાને આપવામાં આવી રહી છે। એક તરફ ગોપાલ ઇટાલિયા છે, બીજી તરફ કાંતિ અમૃત્યા છે, એક તરફ આમ આદમી પાર્ટી, બીજી તરફ ભાજપના જે સ્થાનિક કાર્યકર્તાઓ છે મોરબીના, તેઓ પણ જણાવી રહ્યા છે કે અમે પણ ચેલેન્જ કરીએ છીએ, તો તાકાત હોય તો રાજીનામું આપો અને રાજીનામું આપીને મોરબી આવો, અમે બતાવીશું કે કેટલી તાકાત છે ભારતીય જનતા પાર્ટીના સામાન્ય કાર્યકર્તાની।